હંમેશા અલગ તરી આવતો સમાજ છે અને હાલમાં તેમની એક પરંપરાને કારણે પણ તે ચર્ચામાં છે। પારસી સમાજનો પવિત્ર ગણાતો બમન માસ શરૂ થઈ ગયો છે। તેઓ વરુણ દેવતાને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે, જેથી સારો વરસાદ પડે, પાક સારું થાય અને લોક કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે। આ ઉપરાંત તેમના પૂર્વજોની સુખ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે પણ તેઓ પ્રાર્થના કરે છે। કહેવાય છે કે નવસારી શહેર એ પારસીઓએ વસાવ્યું હતું અને તેઓ 100 વર્ષથી વધુ સમયથી સારા વરસાદ માટે આ પારંપરિક પ્રથાને અનુસરી રહ્યા છે। તેઓ બમન માસને હિન્દુઓના શ્રાવણ માસની જેમ જ પવિત્ર માને છે, જે મુજબ તેઓ માંસાહારનો ત્યાગ કરી પવિત્રતા જાળવે છે। તેઓ પારસી સમાજના મહોલ્લામાં ઘરે ઘરે જઈને અનાજથી લઈ પૈસા સુધીનું દાન લે છે અને જે અનાજ દાનમાં મળે તેની ખીચડી બનાવી પારસી સમાજના લોકો આરોગે છે। તેમની વર્ષો જૂની ઘી ખીચડીની પરંપરા આજે પણ યથાવત છે। તેઓ આ પારંપરિક પ્રથાને અનુસરીને જનકલ્યાણની પ્રાર્થના કરે છે। અમારા પારસી કોમમાં વર્ષોથી વરસાદીને રીઝવવા માટેની પ્રાર્થના કરે છે। દર વર્ષે બમન રોજે હર પારસીઓના છોકરાઓ મોહલ્લામાં ફરીને પારસીને રીઝવવા માટે બમન ઉઘરાવીને ફાળો ઉઘરાવીને એમાંથી એ બનાવીને વરસાદને રીઝવવા માટેનું કઈ વસ્તુ એમાં ઉઘરાવવામાં દાળ છે, ચોખા છે। અમારા પારસી સમાજનો અમે આજના દિવસે વરસાદી અને મેહુલિયાને રીઝવવા માટે અમે લોકો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સારો વરસાદ પડે અને એના માટે અમે લોકો ઘરે ઘરે જઈને અનાજ ઉઘરાવીએ છીએ અને અનાજ ઉઘરાવી અને એકત્ર થઈને અમે લોકો એને આરોગીએ છીએ। બમન મહિનાનું મહત્વ એવું છે કે અમે માંસ મચ્છીનો ત્યાગ કરીએ છીએ પૂરા મહિનામાં। જેવી રીતે કે હિન્દુઓમાં શ્રાવણ મહિનો આવે છે એ પ્રમાણે અમે લોકો માંસ મચ્છીનો ત્યાગ કરીએ છીએ